સુરતના અમરોલી પોલીસ સ્ટેશન ખાતે 5/6/25ના રોજ નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી અને નોંધપાત્ર કાર્યવાહી કરી છે। આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાને ડ્રોન કેમેરા અને ફાયર બ્રિગેડની મદદથી તાપી નદીના બેટ પરથી ઝડપી પાડવામાં આવ્યો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મુકેશ ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલ સાથે સિંગણપોરથી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જઈ રહ્યો હતો ને આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર કોઝવે નજીક વોચ ગોઠવી હતી ને જે દરમિયાન બાતમી મુજબની મોટરસાઇકલ આવતી જોવા મળી હતી અને આરોપીને અટકાવવાનો પ્રયાસ કરાતા તેણે બાઇક મૂકીને તાપી નદીના પાળા તરફ દોડી જઈને નદીમાં કૂદકો માર્યો અને તરતા નદીના બેટ પર પહોંચીને જાડી ઝાંખરીમાં સંતાઈ ગયો અને ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ડ્રોનની ટીમની મદદથી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું। બેટ પુષ્કળ જાડી ઝાંખરા ખાડા ટેકરા અને કાદવ કીચડવાળું હોવાથી ડ્રોન કેમેરાની મદદથી 2.5 થી 3 કલાકની જહેમત બાદ આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી। તો પકડાયેલ આરોપીને ઓળખ મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા, ઉંમર 20 વર્ષ, રહે સજી કોરટ બ્રિજ નીચે અને કિનારે સ્મશાન ભૂમિ પાસે મોટા વરાછા, સુરત મૂળ વતન વઢવાણ અને તરીકે થઈ રહ્યું છે। તો બ્રાન્ચે આરોપીને વધુ પૂછપરછ કરી અને ગુનાની વિગતો અને અન્ય સંડોવાયેલા લોકોની માહિતી મેળવવાનો પ્રયાસ ચાલુ છે। આ ઝડપી કાર્યવાહી સુરત પોલીસે ગુનાખોરીને અંકુશમાં લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે, જેની સ્થાનિક વિસ્તારોમાં ચર્ચા થઈ રહી છે। તો આ એક ઘરફોડ ચોરીનો મામલો છે। આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। તાપી નદીમાં તે કૂદી પડ્યો હતો અને તરતો તે ભાગવાના પ્રયાસો કરી રહ્યો હતો અને તે જ વખતે ડ્રોન કેમેરા અને આસપાસના લોકેશનની મદદથી આરોપીને ગુનેગારને પકડી પાડવામાં આવ્યો છે। એક મહત્વપૂર્ણ અને મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને આ સાથે જ આ મોટા સમાચાર પણ છે। ઘરફોડ ચોરીના ગુનામાં જે સંડોવાયેલો હતો આરોપી ગુનેગાર તે છૂટવાનો પ્રયાસ કરતો હતો, તે દરમિયાન તેને ઝડપી પાડ્યો છે અને નદીમાં કૂદકો મારીને તરતો હતો અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તાપી નદીની અંદર તેને છલાંગ લગાવી હતી અને તે વખતે ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો અને ઘણી એવી ઘરફોડ ચોરીઓની ગુનાઓની અંદર સંડોવાયેલો છે। જાડી ઝાંખરામાં છુપાઈને રહેતો આ તમે જોઈ શકો છો દ્રશ્યો, આ આરોપી છે અને ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। તો આરોપી તાપી નદીની અંદર નાસી છૂટવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ ડ્રોનના માધ્યમથી તેને પકડી લેવાયો। ડ્રોન ઉપરથી જાય અને આજુબાજુ ચારે બાજુ ડ્રોન કેમેરા જે હોય એ નજર રાખતો હોય અને ડ્રોન કેમેરાથી તે પકડાઈ ગયો અને ક્રાઇમ બ્રાન્ચની એક મોટી સફળતા મળી। હવે ગુનાખોરીઓને અંકુશમાં લેવામાં આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ડિપાર્ટમેન્ટની મોટી સફળતાઓ છે આ બધી। તમે જોઈ શકો છો કે આ જે આરોપીઓ છે તે આરોપીઓ કઈ રીતે પોતાના ગુનાને અંજામ આપે છે અને ગુનાને અંજામ આપતાની સાથે તેની સાથે કેટલા લોકો હોય છે, ગેંગ હોય છે, પરંતુ અત્યારે જે આરોપી ઝડપાયો છે મુખ્ય આરોપી છે। તો જાડી ઝાંખરાની અંદર આ છુપાઈ ગયો છે। ડ્રોન કેમેરા જે હોય તે ડ્રોન કેમેરાની મદદથી તે જે આકાશમાં ઉડતા હોય અને આકાશમાં ઉડીને જે આજુબાજુ નજર રાખતા હોય। તો સુરતના અમરોલી પોલીસ સ્ટેશન ખાતે જે ગત નોંધાઈ હતી ફરિયાદ, તેને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચે હવે નોંધપાત્ર કાર્યવાહી કરી છે। આ સંડોવાયેલા આ ગુનાની અંદર આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાને ડ્રોન કેમેરા અને ફાયર બ્રિગેડની મદદથી તાપી નદીના બેટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે।
ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મુકેશ ગુના આચરતી વખતે ઉપયોગમાં લીધેલી મોટરસાયકલ સાથે સિંગણપોરથી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જઈ રહ્યો હતો. તો આ એક ઘટના છે. જાડી ઝાખરાની અંદર છુપાઈ ગયો હતો આરોપી અને ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા છે. એવું માની શકાય કે આરોપી છે તે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે અને આરોપી જે મોટરસાયકલ લઈને ભાગ્યો હતો